તો આ તરફ બનાસકાંઠાના અમીરગઢમાં વરસાદથી નુકસાન થયું છે। ભારે પવન સાથે વરસાદથી વૃક્ષ અને હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા। ઇકબાલગઢ હાઈવે પર ઠેર ઠેર વૃક્ષ જમીનદોસ્ત થયા છે। રોડ ઉપર વૃક્ષ પડતા વાહન ચાલકોને અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તો બનાસકાંઠાના અમીરગઢમાં વરસાદ વેરી બન્યો। ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી। અમીરગઢ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અમીરગઢ તેમજ ઇકબાલગઢ હાઈવે પર કેટલાય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જમીનદોસ્ત થઈ ગયા હતા, જેના કારણે રોડ પણ બ્લોક થઈ ગયો હતો। હવામાન ખાતાએ વરસાદને લઈને આગાહી આપેલી હતી। તે જ રીતે બનાસકાંઠાના અમીરગઢમાં ગઈકાલ સાંજે ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો, જેમાં ભારે પવનના લીધે હાઈવે પર આવેલા કેટલાય વૃક્ષો જમીનદોસ્ત થયેલા હતા, જેની જાણ નેશનલ હાઈવેને તથા નેશનલ હાઈવે સ્ટાફ મોડી સાથે આવી અને તમામ વૃક્ષોને રોડ પરથી ખસેડી અને ટ્રાફિક મહત્વની વાત કરવામાં આવે, ગઈકાલ સાંજે પવનના સુસવાટા સાથે જે વરસાદ ખાબક્યો હતો, તેમાં મોડી રાતે શહેરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળેલા હતા। અશોક ગણાવશે સંદેશ ન્યૂઝ ચેનલ।